સંવત 1882 કાર્તિક વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરમાં સિંહાસન ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે ગુલાબના પુષ્પના હાર ધારણ કર્યા હતા અને મસ્તકને વિશે પાઘમાં તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ સમસ્ત તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આપણા ઉદ્ધવ સંપ્રદાયને વિશે જ્ઞાન, વૈરાગ, ધર્મ અને ભગવાનની ભક્તિ એ ચાર વાના જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય અને આપણા સત્સંગમાં મોટો કરવા યોગ્ય પણ તે જ છે. અને એ ચાર સંપૂર્ણ ન હોય ને એક જ મુખ્યપણે કરીને હોય તો પણ ત્રણ જે બાકી રહ્યા તે એક એકના પેટામાં આવી જાય એવું એક ક્યુ એ ચારમાં શ્રેષ્ઠ છે. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ તથા મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, મહારાજ એવો તો એક ધર્મ છે, તે ધર્મ હો તો ત્રણેયવાના તે પુરુષમાં આવે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે કે ધર્મ તો કેટલાક વિમુખ માણસ હોય તેમાં પણ હોય, માટે તેને શું સત્સંગમાં મોટો કરશું? પછી એ વાત સાંભળીને કોઈથી ઉત્તર દેવાયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જો મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય ને આત્મનિષ્ઠા, ધર્મ અને વૈરાગ્ય સામાન્યપણે હોય તો પણ કોઈ દિવસ એ ધર્મમાંથી પડે નહીં. કેમ જે ભગવાનનું મહાત્મ્ય જાણતો હોય તે તો એમ વિચારે છે ભગવાનની આજ્ઞાને વિશે બ્રહ્માદિક સમગ્ર દેવ રહ્યા છે, તે ભગવાનની આજ્ઞા મારાથી કેમ લોપાય, એમ જાણીને ભગવાનના નિયમમાં નિરંતર રહે. ત્યારે સુકમુનિએ પૂછ્યું છે, જ્યારે એક મહાત્મ્ય સહિત ભક્તિ એ કરીને સંપૂર્ણ થાય ત્યારે એક ભક્તિ જ કેમ ન કહી ને ચારવાના શા સારું કહ્યા? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અતિશય મહાત્મ્ય સહિત ભક્તિ ભગવાનને વિશે હોય તો એક ભક્તિને વિશે ત્રણેય આવી જાય અને સામાન્ય ભક્તિ હોય તો એકમાં ત્રણ ન આવે. માટે ચાર વાના એ સહિત જે ભક્તિ તે જેમાં હોય તે એકાંતિક ભક્ત કહેવાય એમ કહ્યું છે. અને એવી અસાધારણ ભક્તિ તો પૃથુરાજાને હતી. તે ભગવાનને વર દેવાનું કહ્યું ત્યારે ભગવાનની કથા સાંભળા સારું 10,000 કાન માંગ્યા પણ બીજું કાંઈ ન માંગ્યું. અને જે ગોપીઓને રાસકીડામાં ન જવા દીધી તે દેહ મૂકીને શ્રી કૃષ્ણ પાસે ગઈ. એવી અસાધારણ ભક્તિ હોય તો જ્ઞાનાદિક ત્રણેય એક ભક્તિમાં આવી જાય. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, જેવી અસાધારણ ભક્તિ શે ઉપાય કરીને આવે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મોટા પુરુષની સેવા થકી આવે. તે મોટા પુરુષ પણ ચાર પ્રકારના છે. એક તો દીવા જેવા, ને બીજા મસાલ જેવા, ત્રીજા વીજળી જેવા, ને ચોથા વડવાનળ અગ્નિ જેવા. તેમાં દીવા જેવા હોય તે તો વિષય રૂપે વાયુ એ કરીને ઓલાઈ જાય, ને મસાલ જેવા હોય તે પણ તેથી અધિક વિષય રૂપી વાયુ લાગે તો તેણે કરીને ઓલાઈ જાય, ને વીજળી જેવા જે હોય તે તો માયારૂપી વરસાદને પાણીએ કરીને પણ ન ઓલાય, અને વડવાનળ અગ્નિ જેવા હોય તે તો જેમ વડવાનળ સમુદ્રમાં રહે છે પણ સમુદ્રના જળનો ઓલાતો નથી, ને સમુદ્રના જળને પીને મૂળ દ્વારે કાઢી નાખે છે ને તે પાણી મીઠું થાય છે. તે મેઘ લાવીને સંસારમાં વૃષ્ટિ કરે છે, તેને કરીને નાના પ્રકારના રસ થાય છે. તેમ એવા જે મોટા પુરુષ છે તે સમુદ્રના જળ જેવા ખારા જીવ હોય તેને પણ મીઠા કરી નાખે છે. એવી રીતે ચાર પ્રકારના જે મોટા પુરુષ કહ્યા તેમાં જે વીજળીના અગ્નિ જેવા તથા સમુદ્રના અગ્નિ જેવા મોટા પુરુષ છે તેમની સેવા જો પોતાના ધર્મમાં રહીને મન, કર્મ, વચને કરે તો તે જીવના હૃદયમાં મહાત્મા સહિત ભક્તિ આવે છે. તે વીજળીના અગ્નિ જેવા તો સાધારણ દશાવાળા ભગવાનના એકાંતિક સાધુ છે, ને વડવાનળ અગ્નિ જેવા તો સિદ્ધ દશાવાળા ભગવાનના પરમ એકાંતિક સાધુ છે એમ જાણવું. ઇતિ વચનામૃતમ વડતાલનું ત્રીજું થતું હવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. હું આવ્યું કથામાં?
હમ. તમને મગન બાપા હું યાદ રહ્યું? હમ. હમ. બરાબર. મનસુખભાઈ કયો જી શું આવ્યું? હમ. બરાબર. હમ. બરાબર. હમ. બરાબર. હમ. વિમુખ જીવમાં પણ હોય. હમ. 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 તો પણ આવી જાય. હમ. બરાબર. હમ. બરાબર. હમ. બરાબર. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, એવી ભક્તિ, અસાધારણ ભક્તિ ઉદય કેવી રીતે થાય? હમ. કે સત્પુરુષની સેવા થકી. એ સત્પુરુષ 4 પ્રકારના છે: દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા ને વડવાનળ જેવા. જો. હમ. બરાબર. હમ. વડતાલનું 3જું વચનામૃત. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ આ 4 હોય તો એકાંતિક કહેવાય. એ 4માં એક એવું કયું છે કે એકમાં બીજા 3 આવી જાય. ગોપાળન સ્વામી અને મુક્તાન સ્વામીએ કીધું એવો એક ધર્મ છે. તો મહારાજે ક્રોસ કર્યો કે ધર્મ તો કેટલાક વિમુખ જીવમાં હોય, તો એને હું સત્સંગમાં મોટો કરશું. આ તો જેમાં 4 ગુણ હોય એ સત્સંગમાં મોટો કરવા યોગ્ય છે. પછી મહારાજે જવાબ આપ્યો કે એવી તો એક મહાત્મ્ય શોતી ભક્તિ છે. મહાત્મ્ય શોતી ભક્તિ હોય ને તો એમાં બીજા આત્મજ્ઞાન, વૈરાગ્ય અને ધર્મ એ બધું આવી જાય. સાધારણ ભક્તિમાં બધું ના આવે. બ્રહ્માંડ સ્વામીએ ક્રોસ કર્યો, સાચી વાત છે કે ભાઈ તો પછી એક પહેલેથી જ એક ભક્તિની જ વાત કરવી જોઈએ ને કે અસાધારણ ભક્તિ હોય તો એમાં બધું આવી જાય. એમ સુખમુનિયા. પણ સાધારણ ભક્તિમાં બધું નથી આવતું. નવધા ભક્તિ છે એ સાધારણ છે, તો અસાધારણ ભક્તિ કઈ? એ
એટલે મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ વાળાના લક્ષણ શું કે આવું હોય તો એને મહાત્મ જ્ઞાને સહિત ભક્તિ કહેવાય? નવધા ભક્તિ તો કઈ કાલો શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ શક્યમ આત્મનિવેદનમ. આ 9 પ્રકારની ભક્તિ તો કઈ કાલો આ 9 પ્રકારની ભક્તિ છે. અહીંયા અસાધારણ ભક્તિમાં પૃથ્વીરાજા અને ગોપીનું દ્રષ્ટાંત આપ્યું. પૃથ્વીરાજાને ભગવાનની કથા સાંભળવામાં જો અતિશય પ્રીતિ હતી તો એને 10,000 કાન માંગ્યા કે મને 10,000 કાન આપો જેથી હું તમારી કથા સાંભળે જ રાખું, તમારા ચરિત્રોને શ્રવણ કરે જ રાખું. લ્યો એમ 10,000 કાન આપે ભગવાન તો આમાં ક્યાં લગાડવા? જો ભાઈ આ 2 કાનથી જે આપણે સાંભળી શકીએ અને સમજી શકીએ છીએ એ જ 2 કાનથી 10,000 કાનથી સાંભળી શકાય એટલી શક્તિ આમાં આપો, એટલી શ્રદ્ધા આમાં આપો. લ્યો અસાધારણ શ્રદ્ધા અસાધારણ ભક્તિ એ ઉદય થવી હેલી વાત નથી. લ્યો કેમ થાય અસાધારણ ભક્તિ? અસાધારણ ભક્તિ જ એવી છે કે એમાં બીજું કઈ પેશે જ નહીં. લ્યો આ ગોપીઓને ભગવાન પાસે જાવું હતું. સ્નેહ ગીતાની અંદર આ ગોપીની વાત લખી છે. શ્રી કૃષ્ણ ભગવાને વૃંદાવનને વિશે વાંસળી વગાડી. એ વાંસળી સાંભળી એટલે બધી ગોપીઓને ખબર પડી કે શ્રી કૃષ્ણ ભગવાન વૃંદાવનમાં ગયા. એટલે ગોપીઓ બધી પોતાના ઘરકામ છોડીને ફટાફટ હાલો ત્યાં જાય. બધી ગોપીઓ ગઈ, પણ એક ગોપીની મમ્મીએ એને જવા ન દીધી. નથી જવું ત્યાં, ના પાડી, ઘરમાં પૂરતી હતી. હો એને ખબર છે કે મારી નજર ચોરાવીને આ વહી જશે એટલે એને ઘરમાં પૂરતી હતી એ ગોપીને. ત્યારે એ અસાધારણ ભક્તિ માટે નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતામાં લખ્યું છે કે દેહ એના હાથમાં છે, કઈ જીવ થોડોક એના હાથમાં છે. દેહને એને ઘરમાં પૂરી દીધું. એ ગોપીને એટલો બધો અસાધારણ પ્રેમ શ્રી કૃષ્ણમાં હતો કે એ દેહ એનું પડ્યું રહ્યું, એનો જીવ ત્યાં જઈ અને શ્રી કૃષ્ણ ભગવાનને મળ્યો. લ્યો જો કેવી અસાધારણ ભક્તિ. એને જેની પાસે જાવું છે એની વચ્ચે કાંઈ આડું ના આવે, એકેય આવરણ આડું ના આવે. એની પાસે પહોંચવા માટે એમાં આત્મીયતા કરવા માટે કાંઈ કરતા કાંઈ આડું ના આવે. લ્યો આ લોકના સગા સંબંધીના આડા આવે, આ દેહના આડું આવે, આ આવરણ કોઈ આડું ના આવે. કા એ નિરાવરણ બની જાય. અસાધારણ ભક્તિ વાળા એ નિરાવરણ બની જાય. લ્યો આવી અસાધારણ ભક્તિ જો ઉદય થાય ને તો કામ થઈ જાય. લ્યો સાધારણ ભક્તિ તો યુગોથી શાસ્ત્રોમાં લખાયેલી ચાલી જ આવે છે. કા જે નવા શાસ્ત્રો રચે એમાં એ નવધા ભક્તિનું નિરૂપણ કરે. કા પરંતુ આ અસાધારણ ભક્તિ સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં પ્રથમનું 37મું વચનામૃત વંચાણું એની ઉપર બહુ સરસ વાત કરી છે. આ ભક્તિની વાત ક્યાં ક્યાં વચનામૃતમાં આવે છે? આ વડતાલના 3જામાં તો આવી,
બીજા કઈ વચનામૃતની ખબર છે? નથી યાદ. આ પ્રથમના 37મા વચનામૃતની અંદર પણ સાકારપણાની ભક્તિ, જે સાકારપણાની ભક્તિ છે એ પણ અસાધારણ ભક્તિ છે. લ્યો, ગઢડા મધ્યના 10મા વચનામૃતની અંદર આત્મજ્ઞાન, વૈરાગ્ય, ધર્મ અને ભક્તિ, આ ચારમાંથી ભગવાનને વિશે પ્રીતિ થવામાં કોનામાં વિશેષ દૈવત છે? તમારામાં વૈરાગ્ય હોય તો ભગવાનમાં અતિશય પ્રીતિ થાય, ધર્મ હોય તો અતિશય પ્રીતિ થાય, કે ભક્તિ હોય તો અતિશય પ્રીતિ થાય? મહારાજે જવાબ એવો સરસ મજાનો આપ્યો, વૈરાગ્ય અને આત્મજ્ઞાન, ધર્મ એમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી. લ્યો, એ ભક્તિ જેટલું નથી. એ ભક્તિ વાળાના લક્ષણ કેવા હોય એમ કહીને ન્યા પણ એક સાકારપણાની ભક્તિ બતાવી છે. સાકારપણાની ભક્તિ એટલે શું? દિનુ બાબા, સાકારપણાની ભક્તિ એટલે શું? મનસુખભાઈ, સાકારપણાની ભક્તિ એટલે શું? બરાબર. સાકારપણાની ભક્તિ એટલે શું? પ્રત્યક્ષપણાની ભક્તિ એટલે શું? પ્રતિ અક્ષ, અક્ષ એટલે ઇન્દ્રિયો, જે 10 ઇન્દ્રિયોની સામે છે, જેને 10 ઇન્દ્રિયો પહોંચે છે, ઇન્દ્રિયો, અંતઃકરણે, અનુભવ, આ બધું જેમાં પહોંચે છે એવા ભગવાન, એની ભક્તિ કરવી અને એમાં અસાધારણ પ્રેમ કરવો, આ નામ ભક્તિ. આ નામ સાકારપણાની ભક્તિ. અસાધારણ પ્રેમ ઉત્પન્ન થવાનું કારણ આ વરતાલના 3જા વચનામૃતમાં છેલ્લે બ્રહ્માંડ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, એ જેને એવી અસાધારણ ભક્તિ છે એવા સંત એની ધર્મમાં રહીને મન કર્મ વચને સેવા કરે તો એમાં અસાધારણ ભક્તિ આવે. લ્યો, મન કર્મ વચને સમાગમ કરવો જોઈએ, અંતરાય રાખીને નહીં. પોતાના ધર્મનો ત્યાગ કરીને નહીં. લ્યો, ધર્મમાં સંપૂર્ણપણે વર્તે અને મન કર્મ વચને એનો સમાગમ કરે. કેવા પુરુષનો સમાગમ કરે? એ દીવા જેવા ને મસાલ જેવાનો નહીં. કા દીવા જેવા ને મસાલ જેવાનો નહીં, તો વીજળી જેવા ને વડવાનળ જેવાનો સમાગમ કરે તો અસાધારણ ભક્તિ ઉદય થાય. લ્યો, પણ એ અસાધારણ ભક્તિ સાકારપણાની ભક્તિ કહેવાય કે ને? તો પ્રત્યક્ષ જે ઇન્દ્રિયોથી ગ્રહણ કરવામાં આવે છે એવું જે તત્વ છે એમાં સંપૂર્ણપણે નિર્દોષ બુદ્ધિ, એના તમામ ચરિત્રોમાં દિવ્ય ભાવ, એના મનુષ્ય ચરિત્ર છે એમાં જે દિવ્યપણું પરઠે છે એટલી જ એને સાકારપણાની ભક્તિ છે. લ્યો, જેને મનુષ્ય ચરિત્રની અંદર દિવ્ય ભાવ છે એને પ્રીતિમાં શું બાકી છે? ગોપીઓના દ્રષ્ટાંત પછી મહારાજે આમ કીધું, એને પ્રીતિમાં શું બાકી છે? કાંઈ બાકી નથી. લ્યો,
એવી પ્રીતિ થવી એ જ કઠણ છે. પોતાના દેહના જેવી પ્રીતિ ભગવાનમાં થવી કઠણ છે. દેહના સગા સંબંધી છે એના જેવી પ્રીતિ થવી એમાં કઠણ છે. પંચ વિષયમાં આ જીવને જેવી આસક્તિ છે એવી આસક્તિ ભગવાનમાં થવી કઠણ છે. લ્યો, અને જેને એવી પ્રીતિ એમાં થઈ ભગવાનમાં એને કહેવાય અસાધારણ ભક્તિ. લ્યો, આ તો પ્રત્યક્ષ ના હોય અને જો ભગવાનની ભક્તિ ના હોય તોય સંશય થાય. અત્યારે દાખલા તરીકે શ્રીજી મહારાજના ચરિત્રોનું કોઈ વર્ણન કરતું હોય અને એ વર્ણન કરતા કરતા પંચાળાની લીલાનું વર્ણન આવે, જ્યાં પરણવાનું વેન લીધું એ ખાલી એ ચરિત્રનું વર્ણન આવે ત્યારે શું વિચાર આવે? આવો વિચાર કેટલાને આવે? અત્યારે દાખલા તરીકે રૂબરૂ પ્રત્યક્ષ નથી અને એના ચરિત્રો શાસ્ત્રમાં લખાઈ ગયા છે એટલે આપણે ગાઈએ છીએ, એટલે આપણે કહીએ છીએ કે એ તો ભાઈ ભગવાન છે પરણે. કા શ્રી કૃષ્ણ ભગવાન તો કેટલા વર્ષોથી જતા રહ્યા હતા. આ ભાગવત ક્યારે લખાણું? એ હતા તો એ લખાણું? હે, શ્રીમદ ભાગવત ક્યારે લખાણું? એ તો શ્રી કૃષ્ણ ભગવાન જતા રહ્યા પછી કેટલા વર્ષો પછી લખાણું. લ્યો, અને વ્યાસ ભગવાને લખ્યું. એને તો બધા અવતારોનું ચરિત્રોના વર્ણન કર્યા પણ શાંતિ ન થઈ. પછી છેલ્લે આ સર્વોપરી અવતાર એ શ્રી કૃષ્ણનો થયો તો એટલે નારદજીએ કીધું કે ભાઈ તમે આ બધું ભલે 17 રામાયણ કરી પણ આ 18મી કરો. 17 ભલે આ ભાગવત કર્યા, 17 પ્રકારના પુરાણ કર્યા પણ આ 18મું પુરાણ કરો હવે. કા લ્યો, પછી એને ભાગવત પુરાણ કર્યું. એમાં શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો લખ્યા અને એ શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્ર ભાગવત પુરાણ એ જ્યારે શુક મુનિ સુખદેવજી એ પરીક્ષિત રાજાને સંભળાવે છે. સાંભળ, 7 દિવસમાં તારો મોક્ષ કરી દઉં. આ ભાગવત સંભળાવીને. પણ તારે હું જે આ કથા તમને સંભળાવું છું એમાં ક્યાંય શંકા કરવાની નહીં. આ કથાકાર સુખદેવજી અને શ્રોતા પરીક્ષિત રાજા એ શ્રી કૃષ્ણ ભગવાન છતાં હતા ત્યારે આ કથા થઈ? નથી થઈ. તો શ્રી કૃષ્ણ ભગવાન ગયા પછી કેટલા વર્ષોએ થઈ છે કે આપણને ખબર નથી હજી. બરાબર? તો સુખદેવજીએ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો એનું વર્ણન કર્યું, એમાં રાસ પંચાધ્યાયના વર્ણનો આવ્યા અને એમાં શ્રી કૃષ્ણ ભગવાને ગોપીઓ સાથે વિહાર કર્યો એનું વર્ણન આવ્યું. ત્યારે પરીક્ષિત રાજા બોલ્યા. હું બોલ્યા? યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. એમ કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય ત્યારે ભગવાન એ અવતાર ધારણ કરે છે. શા માટે? તો કે અધર્મનો નાશ કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે. હવે ધર્મનું સ્થાપન કરવા માટે જો ભગવાનનો અવતાર થયો હોય તો એણે આ અધર્મ આચરણ શા માટે કર્યું? આવો પ્રશ્ન પરીક્ષિત રાજાએ સુખદેવજીને કર્યો. એ બે ચરિત્ર જોયા નથી, વર્ષો પહેલા થઈ ગયા છે, ખાલી શાસ્ત્રમાંથી સાંભળ્યા છે. અને પરીક્ષિત રાજા પોતે સંસારી હતો, એ એમાં પડ્યો હતો. જો છતાંય સંશય થયો. હું આડો આવ્યું.
આ ભક્તિ કરવામાં એ ચરિત્રો દિવ્ય છે એવું માનવામાં શું આડું આવ્યું એને? ધર્મ. જો એ ધર્મ કરતા, વૈરાગ્ય કરતા એ ભક્તિને વિશે વિશેષ દૈવત છે એ સાબિત કરવું છે. ભક્તિ એટલે શું? અતિશય પ્રેમથી ભજવા, બસ. ગમે એ પ્રકારે અતિશય પ્રેમથી ભગવાનમાં વૃત્તિ જોડી દેવી, એનું નામ ભક્તિ. લ્યો, એ ભગવાનના બધા જ ચરિત્રોમાં દિવ્ય ભાવ પરઠવા માટે આપણને શું આડું આવે છે? એ જે આડું આવે છે એ બધું એના છેદ ઉડાડવા પડશે. લ્યો, લેશ માત્ર પણ જો એમના ચરિત્રોનું ગાન કરવામાં ક્યાંય આપણી બુદ્ધિએ ડાપણ કર્યું, સંશય કર્યો, તો સ્વામી બાપા કે એને સવિકલ્પમાં ફગાવી દેવો પડે, એને સવિકલ્પમાં કાઢી નાખે. લ્યો, એમાં પ્રેમ કરવામાં કશું આડું ના આવવું જોઈએ. લ્યો, આ પરીક્ષિત રાજા તો કેટલા યુગો, કેટલા વર્ષો પહેલા શ્રી કૃષ્ણ ભગવાન થઈ ગયા હતા અને ચરિત્રો થઈ ગયા હતા, એની વાત સાંભળી તોય સંશય થયો. આ તો ખાલી શાસ્ત્રમાં લખાયેલા ચરિત્રો સાંભળીને સંશય થાય છે, તો સાકારપણાની ભક્તિ કેમ આવશે? પ્રત્યક્ષ હશે અને એવું ચરિત્ર દીઠામાં આવશે ત્યારે આપણી બુદ્ધિ, અંતઃકરણ આપણું કેવા ઘાટ ઘડશે. એટલે અસાધારણ ભક્તિ ઉદય થવી અતિ કઠણ છે. લ્યો, ઓલું તો શાસ્ત્રમાં, આ તો શ્રીજી મહારાજે દાદા ખાચરના દરબારમાં જે લીલા કરી, લાલુબાન જીવુબાના ખંભા પર હાથ રાખીને હિચકતા હતા, આ પંચાળામાં પરણવાનું વેન લીધું, હે વાં કે મારે ફૂલે કે સળવું છે, કા લ્યો, હે આગતરાયમાં આવી રીતે જયારે કરતા હોય ત્યારે શું? આ તો મહિમા બધા પાસેથી બહુ સાંભળો, મહારાજનો અતિશય મહિમા સાંભળો એટલે આપણને બધાને દિવ્ય બુદ્ધિ છે, એટલે એ ચરિત્રો જે શાસ્ત્રમાં લખાયેલા છે ને સાંભળીએ ત્યારે અહો અહો કરીએ છીએ. પણ જે થઈ ગયા છે એના ચરિત્રોમાં આપણને દિવ્ય ભાવને પ્રતીતિ છે, એ સાકારપણાની ભક્તિ યથાર્થ નથી. વાત આપણે એમ કરીએ છીએ પ્રતિયક્ષ, પ્રત્યક્ષપણાની વાત કરીએ છીએ, કા પ્રત્યક્ષપણાની વાત કરીએ છીએ, જેની અંદર આપણા ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ બધું પહોંચતું હોય. આપણે આંખથી દર્શન કરી શકીએ, કાનથી એમને સાંભળી શકીએ, હાથથી એના ચરણનો સ્પર્શ કરી શકીએ. આવી રીતે આપણી બધી ઇન્દ્રિયો એને પહોંચતી હોય. આવા પ્રત્યક્ષ સ્વરૂપને વિશે આવો નિસંશયપણે જોડાવું એ કેટલું કઠણ છે. અસાધારણ ભક્તિ ઉદય થવી હેલી વાત નથી. અસાધારણ ભક્તિ એ ઉદય થવી એ હેલી બાબત નથી, એમ મારું કહેવું છે. મહિમા કહીએ છીએ એટલે વાંધો નથી, શાસ્ત્રમાં સાંભળ્યું છે એટલે વાંધો નથી. ઘણી બધી હા પડી ગઈ છે. એ જે દિવ્ય ચરિત્રના વર્ણનો લખ્યા છે, મનુષ્ય ચરિત્રના વર્ણનો શાસ્ત્રમાં લખાયેલા છે, એ બધા ચરિત્રો સાંભળીને અત્યારે આપણે કઈ સંશય કરતા નથી, બરાબર છે. પણ પ્રત્યક્ષ હોય ત્યારે શું થાય? એમ બહુ કઠણ છે. લ્યો, બહુ કઠણ છે. લ્યો, મહારાજ કે નારદજી જેવો ગુણિયલ હોય. નારદજી એટલે સર્વે સાધુઓમાં અગ્રેસર, સાધુતાની મૂર્તિ. એટલો બધો એ સાધુતા વાળો હોય, પણ છતાં જો એમાં સાકારપણાની ભક્તિ ના હોય તો મહારાજ કે અમને ના ગમે. લ્યો, બ્રહ્મા હોય જો ભક્તિ હીણો, તો તે પણ છે કાળ ચવીણો. બ્રહ્મા જેવો મોટો હોય પણ જો એમાં આવી ભક્તિ ના હોય તો એ પણ કાળ ખાઈ જવાનો, ગમે એટલો લાંબો જીવનારો હોય તો શું. લ્યો, અને આવી ભક્તિ હોય જેને
જેનામાં આવી ભક્તિ હોય એની તો વાત જ શું કરવી, એની તાકાતની વાત શું કરવી, એના મહિમાની શું વાત કરવી. એ સાકારપણાની ભક્તિ વાળાનો મહિમા શું લખ્યો? વિચાર તો કરો, સાકારપણાની ભક્તિ જેનામાં આવી એનું દર્શન કરો અને ભગવાનનું દર્શન થઈ જાય. એનું દર્શન તો ભગવાનના દર્શન તુલ્ય છે. આમ લખ્યું. એની માથે કાળ કર્મ માયાનો ભાર નથી કે કોઈ એને દુઃખ દઈ શકે. એને કદાચ ક્યાંક આજ્ઞા લોપી તો એને જો દંડ દેવો હોય તો અમે પોતે એને દંડ દઈ, બીજા કોઈનો ભાર નથી. લ્યો, જોયું? આ સાકારપણાની ભક્તિ વાળો પ્રત્યક્ષને વિશે પ્રીતિ થઈ ગઈ એટલે કામ થઈ ગયું. પ્રત્યક્ષના સંબંધમાં આવી ગયા એટલે પરિપૂર્ણ જ થવાના છો. લ્યો, જ્યાં સુધી પ્રત્યક્ષની વિશે પ્રતીતિ ના આવે ત્યાં સુધી તો ગમે એટલા શાસ્ત્રોનું જ્ઞાન હોય છતાંય અપૂર્ણપણું ઊભું રહેશે. છતાંય અપૂર્ણપણું. પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે, જીવને જરાય જંપે નહીં જાળ રે, પૂર્ણ થયાની રે પ્રતીતિ નવ પડે રે, સંશયવત રહે સદા કાળ રે, પરોક્ષ ભક્ત રે પામે નહીં પ્રાપ્તિ રે. જોયું શું કીધું? પરોક્ષની વિશે પ્રતીતિ છે. ગમે એટલા યુગો સુધી કાળો સુધી એ ભક્તિ કરી રાખે છતાં એનું મન સંશયવત જ રહ્યા. પૂર્ણ થયાની રે પ્રતીતિ નવ પડે. હું પૂર્ણ થઈ ગયો છું, હવે મારે કરવું કાંઈ નથી રહ્યું, એવું એને ક્યારેય ના થાય. લ્યો, અને પ્રત્યક્ષ મળ્યા હોય તો પ્રગટને ભજી ભજી પાર પાય માં ઘણા, ગીધ ગુનિકા કપી વૃંદ કોટી, વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, પ્રગટ ઉપાસના સૌથી મોટી. લ્યો, આ કેવા ગીધ ગણિકા વૈશ્યા વ્રજતણી નાર વ્યભિચાર ભાવે તરી, કામ ભાવે જોડાણીથી તરી ગઈ. આ બધાને પ્રત્યક્ષ મળ્યા, એનું બધાનું કામ થઈ ગયું. પ્રત્યક્ષમાં જોડાઈ ગયા, વાત પૂરી. લ્યો, માનધાતા રાજાની 50 દીકરીઓ. બોલો બોલો. એ પ્રત્યક્ષ ભક્તિ, પ્રત્યક્ષ ભગવાનની ભક્તિ કરવી એનું નામ જ ઉપાસના. હું વાત કરી મેં? માનધાતા રાજાની 50 કન્યાઓ એ સૌભરી ઋષિનું રૂપ જોઈને એને વર્યું. પેલા તો 60,000 વર્ષ તપ કર્યું છે, પાણીમાં નાખી દીધું. પછી આ ભાઈ મેં માછલાનું મેથું જોઈને ભાગી નીકળ્યો. પણ એના આ શું કે ચંદન ઘોના વાહા જેવો થઈ ગયું તો સાંભળ્યું એને કોણ આપે? કન્યા આપે. પછી એને તપનું ઐશ્વર્ય મૂક્યું. 20,000 વર્ષનું તપ મૂકું છું, મને સારામાં સારું રૂપ આપો. લ્યો, એ સારામાં સારું રૂપ આપ્યું. પછી ઓલી રાજાની બધી કન્યાઓ, પેલા ગયા તો કોઈ દેતા નહોતા, પછી બધી કન્યા કે હવે અમે વરીએ રૂપ જોઈને. લ્યો, આ બેનો ભાવ કેવો? આ માનધાતા રાજાની દીકરીઓનો ભાવ અને સૌભરી ઋષિ. આ 60,000 વર્ષ તપ કર્યું, પાણીમાં ગયું, નહીં તો માછલાનું બેસું છે ને પાણીમાં હાલી નીકળો, આવો હતો.
50 કન્યાઓને વેર્યો, 50 લો કર્યા. સ્વામી કે સૌભરી સોસાયટી ઊભી કરી દીધી. લ્યો, છતાંય શાસ્ત્રમાં એમ લખ્યું, એ ઋષિનું જેવું કલ્યાણ થયું એવું આ માંધાતા રાજાની 50 કન્યાઓનું કલ્યાણ થયું. આવે વચનામૃતમાં? લ્યો, જોયું? એમ પ્રગટને ભજી ભજી પાર પાયમાં ઘણા ગીધ ગુનિકા કપી વ્રત. પણ એ હોય ત્યારે એમાં દિવ્ય ભાવ રાખવાનો બહુ કઠણ છે. હો, એ હોય ને ત્યારે જેમ કેમ હા લખી નાખવી, જેમ કેમ બાઢમ બાઢમ. લ્યો, વંશલી ગુરુકુળ કરતા હતા. વંશલી ગુરુકુળ તે કોઈ જાણે શું થયું? પેલું સિમેન્ટ મળે નહીં ક્યાંયથી. સિમેન્ટ ક્યાંય કોઈ આપે નહીં. આપે તો એકવાર વાળા મામલતદારે અરજી કરી આપી કે 25 થેલી દઈ. સમજ્યા? 25 થેલી. હો, વંથલીના મામલતદાર કે 25 થેલી આપી કે મળતી નથી. સ્વામીને કે સ્વામી આ મામલતદાર પછી એ કે ખંધા છે, ખંધા બધા. એ કે અહીંયા અમારે આ કેટલા 1000 થેલીનું કામ છે ને 25 થેલી દેવી છે અમને. એ કે લ્યો, એ હાલો આપણે કાગળ લખો. કેને? ગુજરાતના મુખ્યમંત્રીને. અમારે કે એટલી થેલી જોઈ છે અને આ 25 ની દેવાની વાત કરો. એ કે બાપભાઈ જસભાઈ હતા ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે. હા, તો પછી સ્વામીએ કાગળ લખાવા માંડ્યા. તે નાનું ભાઈ આપણા પ્રિન્સિપાલ એ લખવા બેઠા અને સ્વામી બાપા બોલતા જાય, લખાવતા જાય. અને એને લખાવ્યું કે તમે અમને સિમેન્ટ દેશો કે નથી દેતા, ન કે અમે ગારાથી સણી દેવું, આબરૂ તમારી જાહે કે ગુજરાતમાં સિમેન્ટ દેતા નથી. એમ આમ જે લખાવા આવી ગયા તો નાનું ભાઈ તો આમ જોવા માંડ્યા, આવું લખાય એને કે આમ ન લખાય, અમુકનું નહીં આપે. શાસ્ત્રી સ્વામી પડખે બેઠા હતા. લખો લખો, સ્વામી બાપા બોલ્યા એમ લખો. જો જેમ સ્વામી બાપા બોલે એમ જ લખી નાખો. લખી નાખ્યું એમ જ. હો, સ્વામીએ કીધું જો તમે અમને સિમેન્ટ નહીં આપો તો અમે ગારાથી મકાન સણી નાખશું. લ્યો, અરજી પૂગી ગઈ. ત્યાં પાછા મળવા જવાનું થયું. હો, ત્યાં રૂબરૂ સ્વામી ને વાસુદેવ સ્વામી 2 જણા ગયા. બીજા કોઈ ન લઈ જાવ, ખબર હતી ત્યાં જાઉં એટલે એ બોલા વિના નથી રહેવાનો, કાગળ તો મળી ગયો છે. એમ લ્યો, પણ એ કેમ લખી નાખવું એ કેટલું કઠણ છે. એમાં હા પાડી દેવી એ કેટલી કઠણ બાબત છે. પીપલાણાથી બોળકાનો સરળ સડક થતી હતી, માર્ગ થતો હતો, રસ્તો થતો હતો. હવે સડક થવાની હતી તો આ ચાલુ રસ્તો ક્યાં કાઢવો? આ તો ગારીને બધું બોરવાનું હતું. એટલે બધા વિચારમાં પડ્યા કે આ કેમ કાઢવો રસ્તો? એટલે સ્વામી બાપા કે હાલો હું ડ્રાઈવર જઈને કાઢી દઉં. સ્વામી બાપા કે હાલો હું ડ્રાઈવર જઈને કાઢી દઉં. સ્વામી બાપા આવ્યા ત્યાં બોલા આખા પીપળાણાની સીમાડેથી આમ નાવડા રસ્તો જાય, નાવડાથી આમ પીપળાણા આવે. સ્વામી કે આમ રસ્તો કાઢો. એ ગયા વાહન આવે ને આપણે એક માણસ અહીંયા ઉભો રાખો કે ભાઈ આમ જવા દો, એક નાવડે ઉભો રાખો, એને કેવું આમ આમ જવા દો. લ્યો, આપણે માણસો ગોઠવી દેવા ડ્રાઈવર જઈને કાઢવા માટે. સ્વામી મોય હાયલા જાય ને વાહે સ્વામી ને દેવ સ્વામી ને હાયલા જાય. લ્યો, સ્વામી કીધું કે આ રસ્તો કાઢવો છે. પણ ત્યાં બોલાય સ્વામી એટલું બધું ફરવા ન જવાય એમ કેમ હા પાડ દેવી, કેમ નાઈ પાડવી, બે હતું. લ્યો, પણ છતાંય જો સ્વામી કે હા સ્વામી ભલે આમ રસ્તો ગોઠવી દેવો. લ્યો, જો સ્વામી તરત તો શીખાયો. હા સ્વામી કાંઈ પ્રશ્ન જ નહીં, નિસંશય પણ ભલે આમ આમ ડ્રાઈવર કાઢશો. લ્યો, પછી સ્વામી મંદિરે આવ્યા. મંદિરે આવીને કે ઓહો આજ તો બહુ છેટું થાય કે એમ કરાય કે આ તો ઓલા પરસો તો મેઘજીના રસ એના ખેતરમાંથી કઢાય. કા લ્યો, જો
નિસંશયપણે જ્યારે પ્રત્યક્ષ સ્વરૂપ મળ્યું છે એમાં નિસંશયપણે જોડાઈ જવું એ કેટલી અઘરી બાબત છે. ભલભલાના મન વિભ્રાંત થઈ જાય. મોટી પાનેલીની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો સમયો ટોટલી A to Z તૈયારીઓ થઈ ગઈ અને સ્વામીને અંતરમાંથી થયું કે આ ઉત્સવ બંધ રાખવો છે. લ્યો કા સ્વામી બાપા કે આ ઉત્સવ બંધ રાખવો છે, આપણે નથી કરવો. પત્રિકાઓ લખાઈ ગઈ, સીધું લેવાઈ ગયું, વ્યાસપીઠ ગોઠવાઈ ગઈ હોત ત્યાં સુધી હો, ખાલી યજ્ઞશાળા થતી હતી, થોડીક બાકી હતી. લ્યો 2 દિનની જ વાર હતી અને સ્વામી બાપાએ અહીંથી રમણીકભાઈને વાસુદેવ સ્વામીને એને મોકલા કે શાસ્ત્રીને કહો કે આપણે આ પ્રતિષ્ઠાનો મહોત્સવ બંધ રાખવો છે. લ્યો આ તો વાસુદેવ સ્વામી ને રમણીકભાઈ ને એ બધા જાતા હતા સ્વામીને કહેવા માટે પાનેલી કે આ મૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ બંધ રાખવો છે. એમાંય 2 જણા અંદરો અંદર વિચાર કરે કે ન્યા જાઉં તો બાપભાઈને શું થાય, મુખી યજમાનને, શાસ્ત્રી સ્વામીને શું થાય, બધી ફૂલ તૈયારી થઈ ગઈ છે, આ સીધું લેવાઈ ગયું છે, બધું થઈ ગયું છે, કરવું કેમ? હરિભક્તો હા પાડશે કે ના પાડશે? કારણ કે પ્રશ્ન તો કેટલાય થાય ને. એમાં રમણીકભાઈએ કીધું કે શાસ્ત્રી સ્વામીને કઈ નહીં થાય. એ તો કે હાલો આ રાખો બંધ, પતી ગયું. જો અને ગયા હાચન ત્યાં ઓલું પટેલ સમાજની અંદર યજ્ઞશાળાનું કામ કરાવતા હતા, ત્યાં જઈને વાત કરી કે સ્વામી બાપાએ મોકલ્યા છે ને કીધું છે આ પ્રતિષ્ઠાનો મહોત્સવ બંધ રાખવાનો છે. સ્વામી કે બહુ સારું, કાલો જાઓ જોડી ઝંડો લેવા, ક્યાંયથી તમારા ભેરો બેસી જાઓ. કયો જોયું? અરે આ વાત સાંભળી તો ત્યાં તરત જ મીંડી ચર્ચાઓ થવા. હવે બંધ રખાય? આ બધું લેવાઈ ગયું, પાછું કેદી થાય? હજી નથી થયો. આ 41ની સાલની વાત છે, 1985ની સાલની. લ્યો પણ એ મૂર્તિની સ્વામી બાપાએ ગુરુકુલમાં વંથલીમાં જ આરતી ઉતારેલી છે. મૂર્તિ તૈયાર થઈને આવી અને પછી એ મૂર્તિને જ્યારે લઈ જતા હતા ત્યારે એની આરતી ઉતારેલી છે. લ્યો એ છેલ્લી આરતી. એ 41ની સાલમાં ફાગણ મહિનાની અંદર આ મૂર્તિ પ્રતિષ્ઠાનો સમય ગોઠવાનો હતો અને સ્વામીએ ના પાડી દીધી અને સ્વામીએ સહર્ષ સ્વીકાર લીધો. લ્યો પછી તો કેટલાય બધા ખેલ નખાણા. વંથલી ગુરુકુલે આવ્યા ને બીજા આવ્યા ને છેટા છેટા વાતો કરે કે હવે આ કદાચ સ્વામી ના પાડે તો આ બધું લેવાઈ ગયું છે, તૈયાર થઈ ગયું છે, તો બીજાને બોલાવી આવી. આ સાધુ ના આવે તો પ્રતિષ્ઠા તો કરી જ નાખવી જોઈએ. બીજા કે અરે ભાઈ સ્વામીએ મંદિર કર્યું છે, હવે બીજા પાસે ન જવાય. ખબર છે? હાવ આબરૂ વિના ના થાય. આપણે રાજીપાને બદલે કુરાજીપો મળે, આમ ન કરાય. સ્વામી બાપા જો પાછા શાસ્ત્રી સ્વામીને મોકલે આવું થાય તો કરો કઈક. લ્યો કોણ જાય સ્વામીની પડખે કેવા? પાછા છેટા છેટા વાતો કરે. શાસ્ત્રી સ્વામીને કહે ને તો સ્વામી બાપા હા પાડી દે. લ્યો આમ છેટા છેટા વાતો કરે હો, પાસે કોઈ ના આવે કેવા. લ્યો બધાને ખબર છે કે શાસ્ત્રી સ્વામી છે એ સ્વામી બાપા જેમ કહેશે એમ જ કરશે. એની પાસે પોતાનું ધાર્યું કરાવવા માટે યુક્તિ ક્યારેય નહીં વાપરે. લ્યો સ્વામી બાપા પાસે પોતાનું ધાર્યું કરાવવા માટે ક્યારેય યુક્તિ ના વાપરે. પોતાના ઈષ્ટદેવ પાસે, પોતાના ગુરુ પાસે પોતાનું ધાર્યું કરાવવા માટે ક્યારેય આર્ગ્યુમેન્ટ ના કરે, તર્ક ના કરે. આ ખરો સાકાર નિષ્ઠાની ભક્તિ વાળો છે. લ્યો એ પ્રતિષ્ઠા બંધ રહી. એ તો પછી ખબર પડી કે શા માટે પ્રતિષ્ઠા બંધ રખાવી. એ 2 દિવસની અંદર જોરદાર ત્યાં તોફાનો થયા, ત્યાં ખૂન પણ થઈ ગયા હતા. લ્યો એમ
મોટાની કળાની આપણને ખબર ના પડે, પણ આપણે વાત કરીએ છીએ સાકારપણાની ભક્તિ. જ્યારે પ્રત્યક્ષ ભગવાન કે સંત હોય એમાં નિસંશયપણે એમાં જોડાવું, આનું નામ સાકારપણાની ભક્તિ છે. કેમ થાય લ્યો? મહારાજ ઓલા મુક્તાન સ્વામીને રૂમાલ બતાવીને કે આ શું છે? હે, રૂમાલ છે. તો મહારાજે શું કીધું? આ રૂમાલ ક્યાં છે? આ તો તલવાર છે. હે, તો મુક્તાન સ્વામી શું કીધું? હા મહારાજ, ખરેખર તલવાર છે. કોકને અડાડત માથું ઉડી જાય. લ્યો, વળી પાછા મહારાજ કે આ ક્યાં તલવાર છે? આ તો રૂમાલ છે. ખોટે ખોટું શું કહો છો? તલવાર કે હા મહારાજ, એ રૂમાલ છે. મહારાજ, અમે આ તલવાર કે રૂમાલના વેચાણ નથી, અમે તો તમારા વેચાણ છીએ. તમે આને કહો કે રૂમાલ તો અમે કઈ રૂમાલ, તમે આને કહો તલવાર તો અમે આને કઈ તલવાર. લ્યો, આમ કેમ થાય? આ મહારાજ, આ વાત તમે મારે માટે કરી છે, આમ ક્યારે થાય? ક્યારે આ વાત થાય? હા મહારાજ, આ વાત તમે મારે માટે કરી. સાકારપણાની ભક્તિ હોય તો થઈ શકે, નકર ના થઈ શકે. લ્યો, અદ્ભુત શક્તિ છે સાકારપણાની ભક્તિમાં. હો, અસાધારણ શક્તિમાં, અસાધારણ ભક્તિમાં અદ્ભુત શક્તિ છે. જેને એવી ભક્તિ ઉદય થઈ ગઈ, બસ વેળો પાર. આ પ્રથમના 37મા વચનામૃતમાં એ સાકારપણાની ભક્તિ વાળા એવા ભગવાનને પ્રતાપે કરીને જે કલ્યાણને ઈચ્છે, એ તો નાવમાં બેસીને સમુદ્ર તરવાની ઈચ્છે એવો ડાયો છે. આ સાકારપણાની ભક્તિ વાળો જે ભક્ત છે, એના પ્રતાપે કરીને જે કલ્યાણને ઈચ્છે છે, એ નાવમાં બેસીને સમુદ્ર તરવા ઈચ્છે એવો ડાયો છે. હો, એનો મહિમા કીધો છે ત્યાં. કેનો? પણ કોણ નાવમાં બેસીને સમુદ્ર તરે એવો ડાયો છે? એ કેના પ્રતાપે કરીને એ કલ્યાણ ઈચ્છે છે? નથી મુદ્દો હાથમાં આવ્યો હજી. સમજાણું? સાકારપણાની ભક્તિ જે ભક્તને છે, એ ભક્તના પ્રતાપે કરીને કલ્યાણ ઈચ્છે, એ સમુદ્રમાં બેસીને, નાવમાં બેસીને સમુદ્ર તરે એવો ડાયો છે. એ આ ભવસાગરને તરી જાય એવા ભક્તની અંદર, સાકારપણાની નિષ્ઠાવાળા ભક્તમાં જે જોઈન્ટ થઈ જાય, એ એવો ભક્ત બની ગયો કે એને આ ભવસાગર તરવો, એ સમુદ્રમાં નાવમાં બેસી ગયો. એવા ભક્તો સાથે જોઈન્ટ થઈ ગયો, એ નાવમાં બેસી ગયો. લ્યો, એને ભવસાગર તરવો કાંઈ કઠણ નથી. લ્યો, એવો એ ભક્તનો મહિમા કીધો. એના દર્શનથી અનંત પતિત જીવનો ઉદ્ધાર થાય છે. આ સાકારપણાની ભક્તિવાળા ભક્તનો મહિમા છે. આ સાકારપણાની ભક્તિવાળા ભક્તનો મહિમા હું? તો કે એના દર્શન માત્રથી અનંત પતિત જીવનો ઉદ્ધાર થઈ જાય. જો તે વિચાર કરીએ ત્યારે ખબર પડે, અગાઉ એકેય અવતારોએ અનંત પતિત જીવનો ઉદ્ધાર નથી કરી શક્યા. સારા સારા હોય, મુમુક્ષુ હોય, એના કલ્યાણ કર્યા છે. પતિતોના કલ્યાણ કોને કર્યા છે? કોઈએ નહીં. આ સાકારપણાની ભક્તિ વાળો એ ભક્ત એવો છે કે એ પતિતોના કલ્યાણ કરી શકે. કેમ સાબિત થાય? તો આ જ વચનામૃતની અંદર બ્રહ્માંડ સ્વામીના પ્રશ્નનો જવાબ આપતા મહારાજ કહે છે કે 4 પ્રકારના સત્પુરુષ છે. દીવા જેવા, મસાલ જેવા, વીજળી જેવા, વડવાનળ જેવા. એમાં વીજળી જેવા છે એ તો સાધારણ ભગવાનના ભક્તો છે, સાધારણ સંત છે. અને વડવાનળ જેવા છે એ સિદ્ધ દશાવાળા, એ અસાધારણ છે. સિદ્ધ દશાવાળા કેવા? તો કે જેમ વડવાનળ અગ્નિ છે એ ખારા સમુદ્રને મીઠો કરી દે છે, એમ એવા જે સંત છે એ ખારા જીવ હોય, આસુરી જીવ હોય, એ આસુરીનું પણ કલ્યાણ, પતિતોનું પણ કલ્યાણ આ સાકાર નિષ્ઠાવાળા સંત કરી શકે છે. લ્યો, સાકાર નિષ્ઠાવાળો જે ભક્ત છે એ પતિતોનો પણ ઉદ્ધાર કરી શકે છે, અસુરોનું પણ કલ્યાણ કરી શકે છે. એ સાકાર નિષ્ઠાવાળા ભક્તની તાકાત છે. લ્યો,
માટે આપણે શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ, સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ, જેવી એ સાકાર નિષ્ઠાની ભક્તિ એમને વરેલી છે એવી ભક્તિ આપણામાં ઉતરે. કારણ કે જેનામાં છે એને પ્રાર્થના કરીએ તો જ મેળ ખાય ને. એના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ, એનો મન કર્મ વચને સમાગમ કરીએ તો એવી ભક્તિ આપણામાં આવે. લ્યો, એવી આજે આપણે શ્રીજી મહારાજના ચરણોમાં અને ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એવી સાકારપણાની ભક્તિ અમારામાં ઉતરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ